મહાભારત ભારતનું મહાન મહાકાવ્ય છે, જેનું રચનાકાર ઋષિ વેદવ્યાસ માનવામાં આવે છે. આ ગ્રંથ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા મહાયુદ્ધની કથા કહે છે. હસ્તિનાપુરના રાજા પાંડુના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પાંડવો કહેવાયા. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો દુર્યોધન સહિત કૌરવો હતા. દુર્યોધનની ઈર્ષ્યા અને અન્યાયને કારણે પાંડવોને વનવાસ અને અપમાન સહન કરવું પડ્યું. અંતે કુરુક્ષેત્રમાં 18 દિવસનું ભયંકર યુદ્ધ થયું. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુને આપેલો ઉપદેશ ભગવદ્ ગીતા આજે પણ જીવન માર્ગદર્શન આપે છે. યુદ્ધમાં